ઉનાળામાં ગરમી લાગતી હોય, સૂરજ તપતો હોય અને ખરો બપોર હોય, એવામાં જો ઠંડુ પીણું મળી જાય તો કેવી મજા પડે. અને ઝડપથી તૈયાર થતું પીણું હોય તો એ છે ચીકુ મિલ્ક શેક. હું છું અનિલ. ડેડીઝ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિલ્ક શેક બનાવવાની શરૂઆત સંગીત પછી. સામગ્રીમાં સૌપ્રથમ આપણે લઈશું 500 ગ્રામ ચીકુ, 1 વાટકી ખાંડ, ચપટી ઇલાયચી પાવડર અને 1 લીટર દૂધ. હવે આપણે ચીકુની છાલ ઉતારી દઈશું. આવી રીતે ચીકુની છાલ ઉતારી દેવી. ચીકુમાંથી છાલ ઉતારી દીધા બાદ આપણે એની અંદરથી બિયા કાઢી લઈશું. ચીકુના ટુકડા કર્યા બાદ આપણે મિક્સર જારમાં નાખીશું. હવે તેમાં ખાંડ ઉમેરીશું. અને ઇલાયચી પાવડર ઉમેરીશું. હવે તેમાં 1.5 લીટર જેટલું દૂધ ઉમેરીશું. હવે તેને ગ્રાઇન્ડ કરી દઈશું. આપણો ચીકુ શેક તૈયાર છે, તો એને ગ્લાસમાં સર્વ કરીશું. અને છેલ્લે ચીકુના નાના ટુકડા આપણે ઉમેરીશું. આપણો સરસ મજાનો ચીકુ શેક તૈયાર છે. ટેસ્ટ માણવો હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.